જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો, આ ભાડું મકાન માલિકને આપી દઈશું. હા, તમે બંને આટલી મહેનત કરો છો, થોડીક હિંમત કરો તો આપણું ઘરનું ઘર નહીં થઈ જાય. માં, જો આપણે આ બાબતની ચર્ચા ઘણીવાર કરી ચૂક્યા છે, તો આ બધું કરવું સહેલું નથી. શું સહેલું નથી? થોડું ડાઉન પેમેન્ટ ભરી દઈએ આપણે, અને તમે જે રીતે ભાડું ભરી રહ્યા છો એનો આપણે હપ્તો ભરીએ. હમેજી, તમારી વાત સાચી છે. રેન્ટના બદલે હપ્તા ભરવા અઘરું નથી, પણ બીજી પણ ઘણી બાબતો છે, અને ફ્યુચરમાં આપણી ફેમિલી પણ તો મોટી થવાની છે. એ જ તો 2 BHK જોઈએ છે કે 3 BHK? ફ્લેટ જોઈએ છે કે જમીનવાળો બંગલો? હવે કેવો એરિયા છે, બિલ્ડર કેવા છે, કન્સ્ટ્રક્શન ક્વોલિટી કેવી છે, અને પોઝિશન ક્યારે મળશે? જો માં, આ પ્રોપર્ટી લેવી એ જીવનના સૌથી મોટા અહેમ ડિસિઝનમાંનો એક ડિસિઝન છે, અને આવી રીતે બધું શોધવામાં ઘણો સમય લાગી જશે અને બહુ બધું ફરવું પડશે. સુરતમાં આપણી આસપાસ દુનિયાભરના લોકો ઘરનું મકાન લે જ છે. આ તો હું છું ત્યાં સુધી ઘરનું ઘર જોઈ લઉં એવી મારી ઈચ્છા. બાકી તમારી મરજી, તમારી જેમ કરવું એમ કરો. અરે તમે બંને પ્લીઝ શાંત થઈ જાઓ. આ જુઓ, ક્રેડાઈ ગ્લામ સુરત પ્રોપર્ટી શો થઈ રહ્યો છે 9, 10 અને 11 જાન્યુઆરી 2026 વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પર. આપણે ત્રણે ત્યાં જઈએ અને આ વિષય પર વધારે ઇન્ફોર્મેશન મેળવીએ. ત્યાં સુરતના બેસ્ટ બિલ્ડર્સ પોતાની પ્રોપર્ટી શોકેસ કરી રહ્યા છે. ત્યાં આપણે રેન્ટ કરવું કે પછી બાય કરવું, એનું સાચું માર્ગદર્શન મળી જશે. QR સ્કેન કરો અને આજે જ તમારી મુલાકાત રજીસ્ટર કરો. Link in bio. Kradai Surat presents Glam Surat Property Show, powered by Awadh, Rajhans and Sangini.